પાણી લાવો પ્લીઝ, બોરનું પાણી લાવો, પાણી જોઈએ બસ, બીજું કોઈ નહીં. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય અહિંસા સમાચાર. આજે આપણે વાત કરીએ સ્માર્ટ સિટી અમદાવાદના નવા વાડજ વોર્ડના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા રેવા આવાસ યોજનામાં ગત 2 મહિનાથી પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, શીવર લાઇનની બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે. ગત 2 મહિનાથી પાણી આવતો નથી. સ્થાનિક લોકોમાં બહુ ઝઘડાઓ થાય છે. લોકો પરેશાન છે. કાઉન્સિલર અને ધારાસભ્ય સામે રજૂઆતો કર્યા પછી પણ સમસ્યાઓનો સમાધાન આવતો નથી. સ્થાનિક લોકો આ સમસ્યાથી પરેશાન છે. આવો એમની રજૂઆત સાંભળીએ. સ્માર્ટ સિટી અમદાવાદમાં આપણે રાણીપ વિસ્તારના નિર્ણયનગરમાં છીએ. નિર્ણયનગરમાં આવાસ યોજનાના જે રેવાના મકાનો બનેલા છે, 704 મકાન છે રેવા યોજનામાં, જે કે ઓડા દ્વારા બનાવવામાં આવ્યા હતા. એ મકાનમાં આપણે જોઈ શકીએ છીએ કે એ 2015માં બન્યા હતા અને 2025માં 10 વર્ષ પછી અહીંયા મેન્ટેનન્સને અભાવના કારણે મેન્ટેનન્સ ઉઘરાવાતું નથી અને ચેરમેન સેક્રેટરીના અહીંયા નિયુક્ત થયા હતા એમને કંઈક હાસાવત અત્યારે છે નહીં. એના કારણે અહીંયા બોરના કનેક્શન કપાઈ ગયા છે, યોજનાનું પાણી મળતું નથી, કચરાની સમસ્યાઓ છે અને જે રીતે અહીંયાના આમ નાગરિકોએ મને કીધું છે એ પ્રમાણે અહીંયા રોડ સ્ટ્રીટ લાઇટ નથી અને પાણીની સમસ્યા બહુ મોટી સમસ્યા છે. આપણે અહીંયાના પ્રત્યક્ષદર્શી જોડે વાત કરીશું, જે કે એમના અહીંયાના રહેવાસી છે. બેન જોડે વાત કરીશું. બેન, કઈ રીતે સમસ્યા? હેલો, અમારે અહીંયા એવું છે સાહેબ કે અહીંયા બધી ગરીબ આવાસની યોજના છે, મતલબ બધા ગરીબ માણસો જ રહે છે. હવે ટેન્કરના પાણી પોસાય નહીં, કનેક્શન કપાઈ ગયા છે. હવે અંદરના શું મોટા લોકોના ઝઘડા આપણને ખબર નથી, બરાબર. હવે એમના ઝઘડાની, એમના હિસાબ કિતાબની આપણને કંઈ ખબર નથી. અમે અત્યાર સુધી 200 રૂપિયા આપતા હતા, ત્યાં સુધી બધું વ્યવસ્થિત ચાલતું હતું થોડું ઘણું, પણ છેલ્લા 6 મહિનાથી અમારે જે મેન માણસ હતો એ ઓફિસ બંધ થઈ ગઈ, એ માણસ મરી ગયા, બરાબર. હવે એમની જગ્યાએ કોઈ બીજાની નિમણૂક થતી નથી. હવે એ એમની નિમણૂક નહીં થતી, એના હિસાબે અમારી પ્રજા બધી હેરાન થાય છે. અને મ્યુનિસિપાલિટીનું પાણી જે પીવા જેટલું આવતું હતું તો અમારું પૂરું પડતું હતું. અત્યારે ખાલી બોર કપાઈ ગયેલી, મ્યુનિસિપાલિટીનું પાણી બી પૂરું પડતું નથી, આવતું જ નથી. છે મને સ્ટેન્ડ ના ખાય છે, હૃદયની તકલીફ છે, જો મને સ્ટેન્ડ ના ખાય છે, ચોથે પર તકલીફ બહુ પડે છે. ટાંકામાં પાણી નહીં આવતું, પાણી લાવો પ્લીઝ, બોરનું પાણી લાવો, પાણી જોઈએ બસ, બીજું કોઈ નહીં જોતું. આ મ્યુનિસિપાલિટી કચરો નહીં આવતા, પાણી નહીં આવતા, અમને અમે શું કરીએ? તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? હું 13 વર્ષથી. કેટલા વર્ષથી? 13 વર્ષથી. 13 વર્ષથી. હા, કોરોના વાતનું સ્ટેન્ડ આવ્યું છે. બરાબર. કોરોના કેટલા ટાઈમથી છે? આ તો લગભગ કેટલા 15-20 દિવસ 15 દિવસ 20 દિવસથી વધારે સાહેબ. બરાબર. હા, કરવાની ઉંમર થઈ ગઈ છે, બરાબર. એટલે કોણ લાવો? નાનો છોકરો ભાઈ બહેન કેટલું લાવો? પાણી તો મેન વસ્તુ છે. પ્લીઝ પાણી આલો. પાણી વગર સાહેબ આ રિક્વેસ્ટ, બીજું કંઈ મારે કેવું નથી. રેવા આવાસ બ્લોક નંબર 15-18 અમે જે ધારાસભ્ય પહેલાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જોડે ગયા વાઘેલાભાઈ સાથે, તો વાઘેલાભાઈથી જે થતું હતું એ કર્યું, પણ પાણી હજુ સુધી અમારા ત્યાં મ્યુનિસિપાલિટીનું 2 ડોલ પણ પાણી આવતું નથી. ત્યાર પછી અમે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય પાસે ગયા, તો એમને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન શ્રી વાઘેલાભાઈને બોલાવવામાં આવ્યા, પણ વાઘેલાભાઈ આવ્યા પણ હજુ સુધી અમને કોઈ એનું નિરાકરણ મળ્યું નથી. અને અમારા ત્યાં 15 દિવસથી બોર અમારો કપાઈ ગયેલો છે. બોરનું પાણી તો અમારા ત્યાં બિલકુલ આવતું જ નથી. અને મ્યુનિસિપાલિટીનું જે 2 ડોલ પાણી આવતું હતું હાલમાં, એ પણ ટોટલી બંધ થઈ ગયું છે. આજે 15 દિવસથી અમે પાણી માટે એટલા હેરાન થઈ રહ્યા છે, ડોલે લઈને આમથી આમ ફરવું પડે. જેના ટાંકામાં પાણી આવે છે એ લોકોએ લોક મારી દીધા છે. અમને કોઈ પણ જાતનું પાણીનો વ્યવસ્થા છે નહીં. તો અમે ક્યાં જઈએ? અમને યોગ્ય ન્યાય આપો અને અમને યોગ્ય રીતે પાણી મળે એવી કંઈક વ્યવસ્થા થાય એવું કરી આપશો. જોકે છેલ્લા 11 વર્ષથી અમને કોઈ અત્યાર સુધી તકલીફ નથી પડી, પણ અત્યારે છેલ્લા વર્ષથી અમારે આગળ જે ચેરમેન હતા એમનું દેહાંત થઈ ગયું છે. તેથી છેલ્લા 6 મહિનાથી બહુ તકલીફ પડી છે, કચરાની, ગટરની, પીવાના પાણીની. જોકે ગટરની એ તો અમે પૈસા ઉઘરાઈને સ્વખર્ચે કરાવી દઈએ છીએ, જે કોર્પોરેશનમાં બી આવે છે, પણ અમે સ્વખર્ચે કરે છે. પણ જીવન જરૂરિયાત પાણીની પ્રોબ્લેમ છે. અત્યાર સુધી બોરનું પાણી બી અમે પીતા હતા, પણ હવે જે કોર્પોરેશનનું અને બોરનું કોઈ પણ પાણી આવતું નથી. છેલ્લા 15 દિવસથી અમે ડોલો લઈને આમથી આમ જઈએ છીએ. લોકોએ ગેરકાયદેસર કનેક્શન જે કોર્પોરેશને આપ્યા હતા 15 વર્ષથી, એ કનેક્શન નીચે ખોદીને ઠેક અંદર સુધી કનેક્શન લઈ લીધા. હવે જે લોકોને નીચે લઈ લે ત્યાં થોડુંક પાણી આવે છે, પણ એ લોકો ટાંકા પાણીને બંધ કરી દે છે. એટલે જે બીજી 700 જણાની પબ્લિક છે એ લોકો ક્યાં પાણી પીવા ભરવા જાય? જે બંધ કરેલા છે એ લોકો, અમારે અંદર બહુ મારામારી થાય છે. છેક જીવલેવ સુધી અમે પહોંચી ગયા છીએ. જો જલ્દીથી જલ્દી આ નિરાકરણ આવે તો બહુ સારું છે. મ્યુનિસિપાલિટીનું પાણી જોઈએ છે, બરાબર. જળ છે તો જીવન છે, જો જળ ના હોય તો જીવન ક્યાંથી?
અને જળ થકી તો બધા પણ નાના મોટા પ્રાણીઓ પણ જળથી જીવે છે. તો પછી આ નાના બાળકોનું શું, પછી આપણે પબ્લિકનું શું સમજવું? પાણી હશે તો જ બધું થશે. જો પાણી ના છોડે તો આ પબ્લિક શું કરે? તો પબ્લિક એટલી જ મારી પ્રાર્થના છે કે તમે પાણી આપો અને પબ્લિકનું જીવન સામું જુઓ કે પબ્લિકને કેવી રીતે જીવન જીવવું. પાણી વગર તો કાંઈ છે જ નહીં. તો હું એટલી પ્રાર્થના કરું કે તમે પાણી પબ્લિકને પૂરું પાડો. બસ નમ્ર વિનંતી આ જ છે. કેમેરામેન ભરતકુમારની સાથે પ્રશાંત માલી.